સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ત્રાસના આક્ષેપો સામે આવ્યા છે। સમાજના લોકોનો આક્ષેપ છે કે સામાજિક, આર્થિક અને ધાર્મિક રીતે સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। અનેક ફરિયાદો અને રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં હવે ગામ છોડીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે હિંમતનગર જિલ્લા કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। 7 દિવસમાં યોગ્ય નિકારણ નહીં આવે તો તેઓ ગામ છોડીને ચીમકી ઉચ્ચારી છે। હું રેખાબેન સોલંકી પ્રાંતિજના રહેવાસી છું અને હું અનુસૂચિત જાતિના દલિત સમાજમાંથી આવું છું ને હું મારા સમાજની આગેવાન છું। હવે ઘણા સમયથી એમ કે દુનિયા ચાંદ સુધી પહોંચી પણ અમુક જ્ઞાતિમાં જે અસામાજિક તત્વો છે ને એ લોકોની માનસિકતા હજુ પણ મનુવાદીઓ જેવી છે કે એ લોકો માણસને માણસ ગણતા નથી। જેમ કે અત્યારે અમારા સમાજના જે લોકો છે એમની અંદર અત્યારે સૌથી વધારે એજ્યુકેશન અમારા સમાજમાં છે, ભણેલા ગણેલા છે, તો ગાડી બી લાવી શકે, બંગલો બી રાખી શકે, લગ્નમાં ઢોલ નગારા વગાડી શકે, બેન્ટવાજા વગાડી શકે, મૂછો બી રાખી શકે અને ઘોડી પર બી જઈ શકે। પણ ખબર નહીં આ લોકોને શું એમની જોડે એવું વ્યવહાર કરે છે કે જ્યારે પણ કોઈ સારો પ્રસંગ હોય સમાજની અંદર તો આ દૂષણ લોકો આવી અને અમને હેરાન પરેશાન કરે છે। રોડ ઉપર નીકળ્યો તો કે રોડ ઉપર કેમ નીકળ્યો છો, આવી ઘણી બધી પરિસ્થિતિઓ છેલ્લા ઘણા વર્ષોથી દરેક ગુજરાત કે ઇન્ડિયાના દરેક જગ્યાએ દલિતોના પરેશાની મુશ્કેલી થાય છે। તો એના માટે અમે તંત્રને જાગૃત કરવા આવ્યા છીએ કે અમારી આવી પહેલાં તમારું નામ બોલો। મારું નામ વિષ્ણુ, તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મારે 75 વર્ષ થયા ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ આવી ગામ છોડી દે એવી, બરાબર। તો અમે અહીંયા આજે કલેક્ટર કચેરીએ હાજર થયા છીએ અને જો 7 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે અમારું સંપૂર્ણ રૂપાલ ગામ બધા અમારા જે સમાજના જે દલિત સમાજના ભાઈઓ છે બધા અમે ગામ છોડી અને હિજરત કરી દઈશું, બરાબર। અને એ માટે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીએ છીએ સાહેબશ્રીને। અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની, બરાબર। વરઘોડા કાઢીએ તો વરઘોડાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ આ